ગુરુકુલ વિદ્યાલય ખાતે વર્ષ 2001 થી 2015 સુધીમાં અભ્યાસ કરી ચૂકેલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા રીકનેક્ટનું આયોજન કરવામાં આવ્યું હતું। ચાલુ વર્ષ 2024 પૂર્ણતાને આરે છે। સૌ કોઈ નવા વર્ષ 2025ના વધામણા કરવા માટે આતુર છે। જ્યારે શહેરની વિવિધ શાળાઓમાં એન્યુઅલ ફંક્શન સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે, ત્યારે વડોદરા શહેરના હરણી વારસિયા રિંગ રોડ ઉપર આવેલી ગુરુકુલ વિદ્યાલય ખાતે વર્ષ 2001 થી વર્ષ 2015 સુધીમાં શાળામાં અભ્યાસ કરી ચૂકેલા શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હાલ વડોદરાના જ રહેવાસી અને સારી પોસ્ટ ઉપર નોકરી કરી રહ્યા હોય તેઓએ અન્ય વર્ગ મિત્રોને મદદ કરવાના હેતુસર રીકનેક્શનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ગુરુકુલ વિદ્યાલય ખાતે વર્ષ 2001 થી વર્ષ 2015 સુધીમાં અભ્યાસ કરી ચૂકેલા શાળાના મોટી સંખ્યાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ સમિત શાળાના આચાર્ય, સંચાલક ગણ અને શિક્ષણ ગણો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ દરમિયાન ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ તેમના શૈક્ષણિક કાર્યકાળ દરમિયાન વિતાવેલી પળો પણ એકબીજા સાથે વાળોગી હતી। દિનેશ પંડ્યાનો સન આજે આ સ્કૂલમાં હું પોતે ભણ્યો છું અને આજે આ સ્કૂલમાં એડમિનિસ્ટ્રેશનમાં હું જોડાયો છું કે જે પપ્પાની જે એક સોશિયલ કોઝ હતું કે સમાજને શિક્ષણ પૂરું પાડવાનું અને સમાજ એક સારો સમાજ ઊભો કરવાનો, એમાં હું મારો શું ફાળો આપી શકું એમાં હું જોડાયો છું। અને આજે આટલા બધા સ્ટુડન્ટ્સ જે મારી પોતાની બેચના અને હું જન્મ્યો નહોતો એ પહેલાંની બેચના બધા આવ્યા છે ને એટલું બધું સારું લાગે છે કે બધા આટલા વર્ષો પછી ભેગા થયા અને જે બેન્ચીસ પર હું બેસીને ભણતો તો આજે એ બેન્ચીસ પર બીજા છોકરાઓને ભણતા એટલી બધી ખુશી થાય છે। એટલે આ બધાનો મારા જૂના વિદ્યાર્થીઓ અને મારી બેચમેટ્સ અને મારા પછીના બેચમેટ્સ બધાને આવ્યા છે એનો બહુ જ આનંદ થાય છે। આઈ એમ હેપી, રિયલી હેપી। એકચ્યુઅલી મેં આ શ્રેય જાય છે દિનેશ સરને, કારણ કે હું જ્યારે અહીંયા આગળ ફર્સ્ટ મને અગર ચાન્સ મળ્યો તો ગુરુકુલ વિદ્યાલય મને આપ્યો હતો મારા ટેલેન્ટને જોઈને। એમની ઘણી બધી દાટ પડી હતી અને ઘણો બધો ફટકાર પડ્યો હતો મને અહીંયા, અને એ ફટકારથી જ મને માર્ગદર્શન મળ્યું અને ઘણી બધી વસ્તુમાં હું આગળ વધ્યો। તો હું આજે પારુલ યુનિવર્સિટીનો એક કોરિયોગ્રાફર છું, ઓફિશિયલ કોરિયોગ્રાફર। એમના ડાટ અને માર્ગદર્શનથી હું આજે એક યુનિવર્સિટીનો ઓફિશિયલ કોરિયોગ્રાફર બન્યો, કારણ કે ફર્સ્ટ ચાન્સ અને ફર્સ્ટ જે પગલું કહેવાય જે મેં ગુરુકુલ સ્કૂલથી શરૂ કર્યું હતું। હા, આજે એકચ્યુઅલીમાં 31st ઉજવણી પણ અહીંયા આમ થઈ રહી છે અને એલ્યુમિની પ્રોગ્રામ થઈ રહ્યો છે, જે જૂના ટીચરોને બોલાવીને અહીંયા એમનું સન્માન કરાવડાયું છે। અને ખરેખર હું આભાર માની રહ્યો છું દરેક સ્ટુડન્ટોનો અને દરેક આજે ઓર્ગેનાઇઝ કર્યું છે અને દિનેશ સરનો કે જેમને મને બોલાવીને પોતાનું મારું પણ સન્માન કર્યું છે। તો થેન્ક યુ સો મચ। અને મીડિયાવાળાનો પણ હું સન્માન કરવા માગું છું, કારણ કે એ મીડિયાવાળાએ આ કાર્યક્રમનો ઉદ્ભવ કર્યો છે અને કેપ્ચર કર્યું કે આટલા સારા ઇવેન્ટને તમે બહુ સારી રીતના નિહાળ્યું। મારું નામ છે રામ શાહ। આજે દેશ અને દુનિયામાં 31st ની ઉજવણી થતી હોય એના જ અંતર્ગત ગુરુકુલ વિદ્યાલયમાં 2003 થી 2015માં જે બેચ હતી એનું રિયુનિયન કરવામાં આવ્યું છે। જૂના સ્ટુડન્ટ, જૂના ટીચર્સ આજે એક મંચ પર આવ્યા છે, એક સાથે આવ્યા છે। ઘણા લોકો વર્ષો પછી બીજાને મળી રહ્યા છે। તો જે રિયુનિયનમાં અમને જે દિનેશભાઈ પંડ્યાએ મને આમંત્રણ આપીને બોલાવી છે એના બદલ ખૂબ ખૂબ આભાર માનું છું। મારું જે સન્માન કરવામાં આવ્યું એના બદલ આભાર માનું છું। અને આવી રીતે લોકોને દરેક સ્કૂલ, દરેક સંસ્થા 31st ની ઉજવણીને બદલે આવી રીતે ગેટ ટુગેધર કરીને આપણી હિન્દુ સનાતન સંસ્કૃતિ છે એને રાખીને આગળ રાખીને દરેક સ્કૂલો પણ જે આવી રીતે જે કાર્યક્રમો કરતા હોય 31st ઉજવણી દરેક કરતા હોય, પણ જે કહેવાય કે નવું વર્ષ 2003 થી 2015 ની બેચનું આજે એક રિયુનિયન કરીને નવા વર્ષની આપણે હિન્દુ સનાતન ધર્મની જે પણ વર્ષ છે એના બદલ જે આજે ઉજવણી કરવામાં આવી છે એમાં દિનેશભાઈ પંડ્યાનો ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ। અને અહીંયા આ સ્કૂલમાં જે પેરેન્ટ્સ ભણી ગયા છે એમના બાળકો પણ અહીંયા છે, એમના દાદા દાદી પણ અહીંયા છે, એટલે સેકન્ડ જનરેશન પણ અને થર્ડ જનરેશન પણ અહીંયા ભણી રહી છે। અને અમારા વિસ્તારની ગુરુકુલ વિદ્યાલયમાં ખૂબ સારી રીતે સંસ્કારનું સિંચન થાય છે। એ લોકોને ધાર્મિક પ્રવૃત્તિ પણ શીખવાડવામાં આવે છે, ગીતાજીના પાઠ બી શીખવાડવામાં આવે છે અને ભણતર સાથે ગણતર અને જે પણ વિચારધારા છે આપણી હિન્દુ સનાતન ધર્મની વિચારધારા છે એ પણ આ સ્કૂલમાં આપણને શીખવાડવામાં આવે છે।